આજે આપણે જે કૂવાનો અભ્યાસ કરવાના છીએ તે હેરોદનો કૂવો છે. જ્યારે શરૂઆત કરી હતી કૂવાઓનો અભ્યાસ ત્યારે મેં જુદા જુદા કૂવાઓના નામ બધાને લખાવ્યા હતા. એમાં એ લિસ્ટ જો તમારી પાસે હોય અને તમે જોશો ને તો એમાં હેરોદનો કૂવો એ નહોતું લખાયું, ખ્યાલમાં રહી ગયું હતું. પણ હેરોદનો બી કૂવો છે અને એનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. અને આ હેરોદના કૂવાની આસપાસ જે કંઈ બન્યું એ એટલી તો અગત્યની બીનાઓ બની છે કે ઘણા બિલીવર્સ જ્યારે જ્યારે આત્મિક યુદ્ધનો વિચાર કરે છે કે આત્મિક યુદ્ધ વિશે જ્યારે અભ્યાસ કરાવવામાં આવે છે, ભાષણ કરવામાં આવે છે, ત્યારે આ વિશે બહુ જ કહેવામાં આવે છે. અને એટલા માટે હું આગળ જાઉં એ પહેલાં હું તમને પૂછવા માગું છું અને મારો પ્રશ્ન છે કે તમને કોઈને ખબર છે કે હેરોદના કૂવા આગળ કઈ કઈ બીનાઓ બની હતી બાઇબલમાં? કોઈકને ખ્યાલ છે ખરો? હોય તો બોલો. સાહેબ ત્યાં એવું એટલું બધું આ બીજા પેલા જાણીતા કુવા વારંવાર આવ્યા છે ને એટલે પણ હેરોદ નો કુવો યાદ નથી રહ્યું. વાંચ્યું તો હશે. ઓકે ઓકે, ઓલ રાઈટ. યાદ નથી, માફ કરજો સાહેબ. ઓકે, પહેલી વખત સાંભળ્યું. હાજે, હા, ઊંધો હતો. યસ, બહુ પાવરફુલ ટીચિંગ છે. જે કઈ બીનાઓ બની અહીંયા હેરોદના કૂવા આગળ અને એની વેરી વેરી નજીકના વિસ્તારમાં અજાયબ જેવું ટીચિંગ છે. જ્યારે જ્યારે લોકો પ્રાર્થના વિશે ઘણીવાર ટીચિંગ આપતા હોય છે કે આત્મિક યુદ્ધ વિશે ટીચિંગ આપતા હોય છે ત્યારે ઘણા બધા લોકો ગિદિયોનનું નામ બહુ લે છે વારંવાર. અને ગિદિયોનની વાતો જે છે એના ફક્ત 300 માણસો એમણે જે રીતે લડાઈ લડી જીત્યા એની અગાઉ ઈશ્વર ગિદિયોનની મુલાકાત લે છે અને ગિદિયોન ટેસ્ટ કરે છે ઈશ્વરનો, પછી ઈશ્વર ગિદિયોનનો ટેસ્ટ કરે છે. એ આખો બનાવ હેરોદના કૂવા પાસે બન્યો છે. યસ, એ બધા જ બનાવો આખી ગિદિયોનની વાત જે આપણે જોઈએ છીએ ન્યાયાધીશના 6 અને 7મા અધ્યાયમાં, એ બધી જ બીનાઓ હેરોદના કૂવા આગળ બની છે. નવાઈ લાગશે તમને. અને એમાં કેટલું અજાયબ જેવું ટીચિંગ છે. એ બધી બીનાઓ વિશે તમે માહિતગાર છો. ફક્ત એટલા જ માહિતગાર નહોતા કે કઈ જગ્યાએ એ બીનાઓ બની. તો આપણે એ જોવાના છીએ. હા, કલમ ફરી બોલો પ્લીઝ. હેલો, ફરી બોલો ને. ન્યાયાધીશ 6 અને કઈ કલમ? 6 ના આખો આપણે વાંચવાના નથી, ડોન્ટ વરી. ન્યાયાધીશોનો 6 અને 7મો અધ્યાય, આ 2 અધ્યાયમાંથી આપણે બીનાઓ જ ખાલી જોવાના છીએ. અને એમાં શું આત્મિક શિક્ષણ છે મારા માટે અને તમારા માટે એ આપણે જોવા માગીએ છીએ. હું બતાવીશ તમને કે આ બધી બીનાઓ એ હેરોદના કૂવા આગળ બની છે. પહેલા 7મો અધ્યાય જોઈએ, ત્યાર પછી 6 અધ્યાય. હું તમને સાહેબ પૂછતી હતી કે હેરોદ નો કુવો એવો શબ્દ છે તો હું અમે નોટ કરી લઈએ. હા, 7મો અધ્યાય, આ બીના તો 7મો અધ્યાય કાઢો અને એની પહેલી જ કલમ હું વાંચું છું. યરુબ્બાલ એટલે ગિદિયોન તથા તેની સાથેના સર્વ લોકોએ મળસ્કે ઉઠીને હેરોદના કૂવાની પાસે છાવણી કરી. સાહેબ મારા બાઇબલમાં તો હારોદના જરાની પાસે એવું છે. શું જરા લખ્યું છે. શું? હારોદના જરાની પાસે. હા, એ શબ્દ વાપરવામાં આવ્યો છે. આ જે યહૂદીઓની જે લેંગ્વેજ જે છે એ ત્યાં આગળ એના જુદા જુદા સ્પેલિંગ હોય છે અને એ રીતે કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે ઘણીવાર પેલો શબ્દ બોલીએ છીએ યહોવા રાફા, સાજાપણું આપનાર દેવ. ઘણા લોકો યહોવા રોફે બોલે છે એના સ્પેલિંગ પ્રમાણે. અને એટલા જ માટે
જે જૂના કરારમાં આ બાબત બનેલી છે. એ હિબ્રુ લેંગ્વેજની અંદર જે જાતના 2-3 જુદા જુદા શબ્દો વપરાયા છે હેરોદને માટે, એમાં એ જે સ્પેલિંગ એ જ છે, પણ એ લોકો જુદા જુદા ઉચ્ચારો કરતા હોય છે. આ યહૂદીઓનો ઉચ્ચાર છે હારોદ. આપણે ગુજરાતીમાં હેરોદ કહીએ છીએ, પણ હિબ્રુ ભાષામાં હારોદ શબ્દ એ લોકો કહે છે. અને એટલું જ નહીં, પણ જુદી જુદી ભાષામાં, હિન્દી ભાષામાં અને ઇંગ્લિશ ભાષામાં આ બધી જગ્યાએ જુદા જુદા શબ્દો તમને જોવા મળશે. સ્પેલિંગ પર બહુ આધાર છે, અને યહૂદીઓની ભાષામાં જુદા જુદા સ્પેલિંગ હોય છે. હિબ્રુ ભાષામાં એ લોકો કાઉન્સમાં લખી શકીએ ને સાહેબ? હા, લખો, જરૂર લખો. હા, જરૂર લખો. એટલે જ મેં તમને પહેલો જ પ્રશ્ન પૂછ્યો. મને ખાતરી હતી કે ઘણા લોકોને આમાં વિચાર આવશે. એટલે આ જે છે, આપણે ઇબ્રાહિમ કહીએ છીએ, ઇબ્રાહિમ, ઈસાક કે યાકૂબ. હા, યહૂદી લોકો કદી ઈસાક નથી બોલતા, એ લોકો બોલે છે ઇત્ઝાક. જ્યારે આપણે કહીએ છીએ ઈસાક, ટી, એ શબ્દ આપણા ઇંગ્લિશ કે ગુજરાતીમાં આવતો નથી, પણ હિબ્રુ ભાષામાં ઇત્સાક શબ્દ આવે છે. આ બધા નામો હિબ્રુ ભાષામાં યહૂદીઓ એને જુદી રીતે બોલે છે. અને અહીંયા આગળ જે બધું ટ્રાન્સલેશન થયા છે ને, એમાં ઘણીવાર એટલા જ માટે છે ને, હું જ્યારે અભ્યાસ કરું છું ત્યારે જુદા જુદા વર્ઝન્સ, ઇંગ્લિશમાં 2-3 વર્ઝન્સ અને એવું બધું જોતો હોઉં છું, કે આ જેથી પ્રોપર ખ્યાલ આવે. અને ગુજરાતીની અંદર બીજું તમે જો શબ્દ આપો, જોજો તમે, હારોદના જરાની પાસે, અહીંયા જરો શબ્દ વાપર્યો છે. ઇંગ્લિશમાં વેલ એટલે કે કૂવો શબ્દ વાપર્યો છે. અને હિબ્રુ ભાષામાં જે શબ્દ વપરાયો છે એના 2 અર્થ થાય છે, જરોય થાય છે અને કૂવોય થાય છે. એટલે આ બધા ટ્રાન્સલેશનમાં ઘણીવાર જુદી જુદી રીતે લખવામાં આવે છે. ગુજરાતીમાં કેમ શબ્દ જરાની પાસે એવું એટલા માટે લખવામાં આવ્યું હશે એવું હું માનું છું, કારણ કે કૂવો છે, એકચ્યુઅલી કૂવો એ જગ્યાએ આજે પણ એ કૂવો છે. અને એ કૂવો જ્યારે સખત વરસાદ પડે ને, સખત વરસાદ, ત્યારે શું થાય? ઉભરાઈ જાય. હા, ઉભરાઈ જાય એટલે પછી પાણી બધું બહાર જાય. અને એટલા માટે આ કૂવાની એ જ પરિસ્થિતિ છે. હું બતાવીશ કઈ જગ્યાએ છે ને બધું. અને એટલે એ જગ્યાએ પુષ્કળ વરસાદમાં એ ઉભરાય છે અને આગળ નાની સાધારણ જરા જેવું થઈ જાય છે. એટલે એનો અર્થ અહીંયા આગળ જરો શબ્દ વાપર્યો છે, પણ એકચ્યુઅલી એ કૂવો છે. જ્યારે વરસાદ ને બધું નથી પડતું હોતું એ ત્યારે એકચ્યુઅલી કૂવો છે. એટલા માટે ઇંગ્લિશમાં એના માટે વેલ શબ્દ વાપરવામાં આવ્યો છે. હવે આપણે જોઈએ કે કેટલી બધી બીનાઓ બની છે આ હેરોદના કૂવાની આગળ. હું હેરોદ શબ્દ વાપરું છું કારણ કે એનાથી આપણે વધારે પરિચિત છીએ. પછી ઇંગ્લિશમાં તો હેરોદ છે સાહેબ. હા, એનું પેલું મારી પાસે જે છે ને, એનું એ સ્ટડી બાઇબલ, એમાં સ્પ્રિંગ ઓફ હેરોદ, હા, હેરોદ શબ્દ બરાબર છે. હા. એટલા જ માટે એટલે આ ખબર ને, ગુજરાતી ટ્રાન્સલેશન કરનારી કઈ વ્યક્તિઓ છે એ બધું ખ્યાલ નથી, પણ પ્રોપર શબ્દો જોયા હોત ઇંગ્લિશની અંદર, હિબ્રુ ભાષાની અંદર, એ બધાની અંદર, તો ઘણો સારો આપણને ખ્યાલ આવે. કિંગ જેમ્સ વર્ઝન કેમ બહુ ઓથેન્ટિક ગણાય છે? કારણ કે એ કિંગ જેમ્સ હતો, ઇંગ્લેન્ડનો રાજા હતો. એણે સૌ પ્રથમવાર હિબ્રુ ભાષામાંથી ઇંગ્લિશ ભાષામાં ટ્રાન્સલેશન કરાયું હતું. અને એણે 50 થિયોલોજિયનની ટીમ આખી એણે બનાવી હતી. 50 થિયોલોજિયન કે જે લોકો ઇંગ્લિશમાં બધી જ રીતે ગ્રામેટિકલી બધી રીતે એક્સપર્ટ હતા, સ્કોલર્સ હતા. એટલું જ નહીં, પણ હિબ્રુ ભાષાના પણ એ લોકો સ્કોલર હતા બધી જ રીતે. અને એ 50 સ્કોલરોએ, હિબ્રુ ઇંગ્લિશના સ્કોલરોએ ભેગા મળીને એ ટ્રાન્સલેશન કર્યું હતું. અને ટ્રાન્સલેશન કરીને એકબીજાની સાથે પાછા કમ્પેર કરે
કે પેલો શું કહે છે હું શું કહે છે, એટલે બહુ સરસ રીતે એનું ટ્રાન્સલેશન ઇંગ્લિશની અંદર કરવામાં આવ્યું છે. અને એટલા માટે હેરોદ શબ્દ ઇંગ્લિશમાં છે, ત્યાં આગળ સ્પ્રિંગ શબ્દ વાપરવામાં આવ્યો છે, કારણ કે એ સ્પ્રિંગ એટલે ઝરો, પણ એને વેલ તરીકે બી જોવાની જરૂર છે, કારણ કે એ જે ઉભરાય કૂવો અને પછીથી જે જગ્યા બને સ્પ્રિંગ જેવું બને, જરા જેવું બને, ત્યાંથી અમુક લોકોએ પાણી પીધું હતું અને કૂવો છે ને એમાંથી અમુક લોકોએ પાણી પીધું હતું. એ બધી બીનાઓ છે એ આપણે જોવાના છીએ. આપણે આવીએ ન્યાયાધીશોના 6 અને 7મા અધ્યાયમાં, અને અમુક કલમ હું વાંચવા માગું છું. તો આપણે હેરોદના કૂવા વિશે અહીંયા આગળ જોવા માગીએ છીએ. 7મો અધ્યાય, ન્યાયાધીશોનો 7મો અધ્યાય, અને હું એની પહેલી કલમ વાંચું છું. પછી 6 અધ્યાયમાં આવવાનું છે, પણ આપણે પાછળથી આવીશું તો વધારે મેક સેન્સ થાય છે ત્યાં આગળ. 7મો અધ્યાય ને પહેલી કલમ. યરુબાલ એટલે ગિદિયોન તથા તેની સાથેના સર્વ લોકોએ મળસ્કે ઉઠીને હેરોદના જરાની પાસે છાવણી કરી, અને મોરે પર્વતની પાસે તેઓની ઉત્તર તરફની ખીણમાં મિદ્યાનીઓએ છાવણી કરી. આપણે જાણીએ છીએ કે યહૂદી લોકો ઈશ્વરને ભૂલી જવામાં એક નંબરના છે. થ્રુ આઉટ ધ સ્ક્રિપ્ચર, આખા બાઇબલમાં આપણે જોઈએ છીએ તો જ્યારે ઝીણી ઝીણી બાબતને લોકો પાપ કરી બેસે છે, ખાસ કરીને ઇમોરાલિટી અને મૂર્તિ પૂજાના પાપમાં એ લોકો વારંવાર પડે છે, અને પછી એટલા માટે ઈશ્વર એમને એમના દુશ્મનોના હાથમાં સોંપી દે છે, અને પછી એ લોકો ક્રાય આઉટ, ઈશ્વરને પોકાર કરે છે, અને પછી ઈશ્વર એમને છોડાવે છે, કારણ કે ઈશ્વરના એ લોકો છે, અને છોડાવવાને માટે પછી ઈશ્વર કોઈકને વ્યક્તિને ઊભી કરે છે અને એ રીતે છોડાવે છે. વારંવાર એ લોકોએ ઈશ્વરને ભૂલી ગયા છે. એક તો આખો અધ્યાય છે ગીતશાસ્ત્રની અંદર એ વિશે. પણ અહીંયા આગળ ઈશ્વર એમને લાયા હતા દૂધમતથી ભરેલા પ્રદેશમાં, એ લોકો ઈશ્વરને ભૂલી ગયા હતા. અને જો તમે 6 અધ્યાયમાં આવો, 6 અધ્યાય અને એની પહેલી જ કલમ, 6 અધ્યાય 1, ઇઝરાયેલી લોકોએ ફરીથી આ શબ્દ બહુ વારંવાર આવે છે જૂના કરારની અંદર. ઇઝરાયેલી લોકોએ ફરીથી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, અને 7 વર્ષ સુધી યહોવાએ તેઓને મિદ્યાનના હાથમાં સોંપી દીધા. ઓકે, પાછા હવે આવો 7મા અધ્યાયની અંદર. અને આખી બીના તો તમે સારી રીતે જાણો છો એટલે બહુ વર્ણન નહીં કરું. આ લોકોને છોડાવવાને માટે ઈશ્વરે ગિદ્યોનને ઊભો કર્યો હતો, અને ગિદ્યોન હવે અહીંયા આગળ ઈશ્વરની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે એનું લશ્કર ફક્ત 300 વ્યક્તિઓનું લશ્કર એણે ઊભું કર્યું હતું. અને ત્યાં આગળ હવે મિદ્યાનીઓ હતા 135,000. 135,000. હમણાં આપણે કલમ આવશે, આપણે જોઈશું. તો એની સામે 300ના શું ક્લાસ, પણ એ ઈશ્વરે પસંદ કરેલા હતા, અને ઈશ્વરે એની પસંદગી ક્યાં કરી? હેરોદના કૂવા પાસે. આ બહુ અગત્યનું હતું કે ગિદ્યોન યોગ્ય સૈનિકોને લઈને દુશ્મનોની સામે લડવા જાય. મોટો શંભુ મેળો નહીં, પણ ઈશ્વરથી પસંદ કરેલા એવા સૈનિકોને લઈને જાય. અને 6 અધ્યાયમાં એ બધી બાબતો આવી ગઈ છે. એટલે અહીંયા આગળ 7મા અધ્યાયમાં એક બાજુ ગિદ્યોનનું સૈન્ય છે 300નું, અને એની સામે મિદ્યાનીઓનું સૈન્ય છે 135,000નું. અને આખી બીના હેરોદના કૂવા આગળ બને છે. જો હવે તમે શું લખ્યું છે? હેરોદના જરાની પાસે છાવણી કરી. ગિદ્યોનના 300 સૈનિકોએ, એટલે કે ગિદ્યોન અને એની સાથે 300 સૈનિકોએ હેરોદના જરાની પાસે છાવણી કરી. એમ બી વાંચી શકો, વધારે સારું છે, હેરોદના કૂવાની પાસે છાવણી કરી. હા, તો એ જગ્યાએ પછી તમને જોવા મળશે. જેમ હમણે વાંચ્યું એમ કે ઇંગ્લિશમાં સ્પ્રિંગ શબ્દ વપરાયો છે,
અને વેલ શબ્દ, બંને શબ્દો ઇંગ્લિશ ટ્રાન્સલેશનમાં વપરાયા છે. મોરે પર્વતની પાસે તેઓની ઉત્તર તરફની ખીણમાં મિદ્યાનીઓએ છાવણી કરી. આ મોરે પર્વત એ આવેલો છે, જે ગિલ્બોઆ પર્વત, તમે નામ સાંભળેલું છે. આખી એ જગ્યાનો આખો ભાગ છે. ત્યાં આગળ ઓફ્રા સિટી, કે જેનો રહેવાસી ગિદ્યોન હતો, એ બધો આખો વિસ્તાર ગિલ્બોઆ પર્વતની પાસે આવેલો છે. એ આખો વિસ્તાર મનાસાનું કુળ, ઈશ્વરે જ્યારે વહેંચણી કરી પ્રોમિસ્ડ લેન્ડની, યહોશુઆની મારફતે જુદા જુદા કુળોને જે જુદી જુદી જગ્યાઓ આપવામાં આવી હતી, એમાં મનાસાનું કુળ, એ તો અડધું તો પેલી તરફ, યર્દન નદીની પેલી તરફ જ એ લોકો રહી ગયા હતા. આપણે જાણીએ છીએ કે ત્યાં આગળ લીલોતરી હતી, પાણી હતું. તો કે અમારા જનાવરોને માટે અમને આ જગ્યા આપ, અને પછી એ જગ્યા એમને મળી હતી. અને આ તરફનો ભાગ જે છે એ બાકીનું અડધું કુળ મનાસાનું હતું, એ લોકોને આ જગ્યા મળી હતી. અને એટલા જ માટે જ્યારે ઈશ્વર પહેલી વાર ગિદ્યોનને દર્શન દે છે, ત્યારે ઓફ્રામાં કે છે કે ત્યાં આગળ એને દર્શન દે છે, કારણ કે એ શહેરનો વતની હતો ગિદ્યોન, અને ત્યાં એ કામ કરતો હતો. બંને લશ્કર, એક બાજુ ગિદ્યોનનું નાનું ચીકણું લશ્કર, અને બીજી બાજુ મિદ્યાનીઓનું જબરજસ્ત એવું મોટું લશ્કર, બંને એકબીજાની સામ સામે છાવણી કરે છે. અને એ આખી જગ્યા આ ગિલ્બોઆ પર્વતની તળેટીમાં આવેલા આ હેરોદના કૂવાની પાસે. કૂવો છે એની આસપાસ, કારણ કે બધો આખો પહાડી વિસ્તાર છે, એટલે કૂવો છે એની એક બાજુ પહાડ છે, અને એની તળેટી, વચમાં કૂવો, અને કૂવાની બીજી બાજુએ બી મોટો પર્વત, અને એની ફ્લેટ જગ્યા. એ જગ્યાએ મિદ્યાનીઓએ છાવણી કરેલી છે. બંને લશ્કર સામ સામે છે, એની વચ્ચોવચ્ચ છે હેરોદનો કૂવો. કેટલી અગત્યની બીના બની છે હેરોદના કૂવાની પાસે. અને ત્યાં આગળ યહોવાએ ગિદ્યોનને કીધું કે તારી પાસે બહુ છે. હવે ગિદ્યોનની પાસે શરૂઆતમાં કેટલા હતા? 32,000. ગિદ્યોનને જ્યારે ઈશ્વરે કીધું કે તારે લડવાનું છે ને છોડાવવાના છે, ત્યારે એણે 32,000 માણસો ભેગા કર્યા હતા. ક્યાંથી થયા એટલા બધા માણસો શરૂઆતમાં, એટલી વારમાં? આવો તમે 6ઠ્ઠો અધ્યાય અને 33મી કલમમાં, 6ઠ્ઠો અધ્યાય અને 33મી કલમ. સર્વ મિદ્યાનીઓ તથા અમાલેકીઓ તથા પૂર્વ તરફના લોકો એકત્ર થયા. અહીંયા મિદ્યાનીઓ એટલે કે ઈશ્વરના જે લોકો હતા, યહૂદીઓ, એના દુશ્મનોની વાત છે, કારણ કે મિદ્યાનીઓ એ યહૂદીઓ લોકો પર રાજ કરતા હતા, કે જે પૂર્વ તરફના લોકો એકત્ર થયા, અને પેલે પાર જઈને તેઓએ યિઝેલની ખીણમાં છાવણી કરી. એક બાજુ પેલો પર્વત છે, બીજી બાજુ યિઝેલ છે, એની છાવણી ત્યાં આગળ એ લોકોએ છાવણી કરી. પણ યહોવાનો આત્મા ગિદ્યોન પર આવ્યો, અને તેણે રણશીંગડું વગાડ્યું. ત્યારે અબીએઝેરના માણસો તેની પાછળ આવવાને એકત્ર થયા. જો આ ગિદ્યોને જે રણશીંગડું વગાડ્યું, કારણ કે ત્યાં એક પ્રથા હતી, યહોશુઆના સમયથી જ પ્રથા હતી કે રણશીંગડું વાગે 3 વખત, ત્યારે એ લોકો સમજી જાય કે દુશ્મનોની સામે લડવાનું છે. રણશીંગડું વગાડ્યું, યુદ્ધની શરૂઆત થવાની તૈયારી હતી. એ સમયે રણશીંગડું વગાડ્યું, ત્યારે અબીએઝેરના માણસો, હવે અબીએઝેર શું હતું? બધા યહૂદીઓ જ હતા, પણ આપણે ભારતની અંદર દાખલા તરીકે હિન્દુ લોકો, એમાં પટેલ કોમ્યુનિટી, પટેલ લોકો હિન્દુ જ છે બધા, પણ કહેવાય પટેલ, એમની આખી એક કોમ્યુનિટી જ બીજી જુદી છે, રાઈટ? એ જ રીતે અહીંયા આગળ યહૂદીઓના જે જુદા જુદા કુળ હતા, એમાં અબીએઝેર એક આખી કોમ્યુનિટી હતી, કે ત્યાંથી માણસો આવ્યા, કારણ કે યહોશુઆએ ગિદ્યોને રણશીંગડું વગાડ્યું, અને તેની પાછળ કહે છે આવવાને એકઠા થયા. બધાને ખ્યાલ આવ્યો કે કંઈક છે, લડવાનું છે. પછી 35મી કલમમાં વળી તેણે
મનાસામાં સર્વત્ર ખેપિયા મોકલ્યા અને તેઓ પણ તેની પાછળ આવવાને એકત્ર થયા. ઈશ્વરે ગિદિયોનને કીધું ને કે પેલાની સાથે લડવાનું છે અને હું તને છોડાઈશ, તો એના માટે પોતે લશ્કર ઊભું કરવા તૈયાર થઈ ગયો ગિદિયોન. એટલે પેલા અબીએઝરના માણસો આયા અને મનાસાનું જે આખું જે કુળ હતું ત્યાં આગળથી પણ કે છે કે ખેપિયા મોકલ્યા અને તેઓ પણ તેની પાછળ આવવાને એકત્ર થયા. મનાસાના કુળના લોકો એકત્ર થયા. અબીએઝરના જે કોમ્યુનિટી હતી યહૂદીઓની ત્યાંથી બધા આવ્યા અને પછી લખ્યું છે ને તેણે આશેરમાં, જબુલોનમાં તથા નાફતાલીમાં ખેપિયા મોકલ્યા અને તેઓને મળવા સામા આવ્યા. બધી જગ્યાએ ગિદિયોને માણસો મોકલ્યા, જેને આપણે ટપાલીઓ કહીએ, કે જે હોય અત્યારના જમાના હોય તો વોટ્સઅપ પરથી ફટફટ બધાને જવાબ મોકલી દેવાય, પણ એણે ખેપિયા મોકલ્યા અને બધી જગ્યાએથી આયા, કારણ કે એણે રણસિંગડું વગાડ્યું હતું એટલે બધા આયા. અને ગિદિયોને ઈશ્વરને કહ્યું કે તમારા કહેવા પ્રમાણે જો તમે મારે હાથે ઇઝરાયલને ઉગારવાના હો. જો હજી તો ઈશ્વરને પ્રશ્ન કરે છે. હા, ઈશ્વરને પ્રશ્ન કરે છે. છઠ્ઠા અધ્યાયમાં કેવી કેવી બાબતો બની ગઈ હતી, તેમ છતાં ગિદિયોન ઈશ્વરને પ્રશ્ન કરે છે, જો તમે મારે હાથે ઇઝરાયલને ઉગારવાના હો તો જુઓ હું ખડીમાં ઘેટાનું ઊન મૂકું. અલા ગિદિયોન, ક્યાં સુધી તું ઈશ્વરની પરીક્ષા કરીશ? ક્યાં સુધી ઈશ્વરની પરીક્ષા કરીશ? પણ ગિદિયોન એ પ્રમાણે કરી રહ્યો છે, કારણ કે પેલાઓનું આખું લશ્કર 135,000નું જે લશ્કર હતું એની સામે લડવાનું હતું. અને એ લોકોએ તો પાછા 7 વર્ષ તો યહૂદીઓની ઉપર એમણે રાજ કર્યું હતું. કેવી રીતે બની શકે? એટલે આ ગિદિયોન એ ઈશ્વરની પાસેથી ખાતરી કરાવવા માગે છે કે જો તમે મારી આગળ આ લોકોને મારા દ્વારા ઉગારવાના હોય તો આટલું કરો ને. પછી આપણે જાણીએ છીએ કે એકવાર ઝાકળ પર ઊન ઉપર પાણી પડે, બીજે ના પડે, તો એ પ્રમાણે થયું. બીજી વાર કહે છે કે ઊન પર ના પડે ને બીજી બધી જગ્યાએ પડે. હવે 2 પરીક્ષા કરી ઈશ્વરની ગિદિયોને અને ખાતરી કરી કે એ ઈશ્વરની ઈચ્છામાં છે કે કેમ. આપણે વિચાર કરીએ છીએ અહીંયા આગળ હેરોદ રાજા, જ્યારે હેરોદનું નામ આપણે સાંભળીએ છીએ, બાઇબલમાં વાંચીએ છીએ, ત્યારે આપણે જાણે કેટલો ખરાબ રાજા હતો. અને વળી એના કૂવાની આગળ કેટલી બધી બીનાઓ બનેલી છે. અહીંયા આગળ આ 2 પરીક્ષા કરી ગિદિયોને યહોવા દેવની, એ બધું આ હેરોદના કૂવાની આગળ જ બન્યું છે. પછીથી અહીંયા આગળ શું થાય છે જુઓ તમે. હવે આવો 3જી કલમમાં. માટે હવે તું જા. પેલા 2 તો જે માગ્યું તું ગિદિયોને એ તો થઈ ગયું. એટલે કે છે કે તું જા અને લોકોને જાહેર કર કે જે કોઈ ભયભીત તથા ધ્રુજતો હોય, જે મિયા ફુસકી હોય, જે ફંટૂસ હોય, બીતો હોય ને, તે ગિલિયાદ પર્વત આગળથી પાછો જાય. એ આખી જે હેર્મોન પર્વતની હારમાળા છે, એ જુદા જુદા પર્વતોના નામ હોય છે. આપણે માઉન્ટ આબુ ગયા હોય તો આપણે કે માઉન્ટ આબુ ગયા, પણ પર્વતના કેટલા જુદા શિખરોના જુદા પાછા નામ છે. અહીંયા આગળ કહે છે કે તે ગિલિયાદ પર્વત આગળથી પાછા જાય. અહીંયાથી જતા રહો. જો તમને બીક લાગતી હોય ને તો જતા રહો, કારણ કે બીકણ લોકોના સૈન્યમાં કામ નહીં, બીકણ લોકોનું કામ નહીં, લડવાનું કામ નહીં. ઉલટું બીકણ લોકો જો લડવા જાય અને ભાગે ને તો પેલા દુશ્મનો એમ લાગે કે ઓ પેલા ભાગ્યા, અને બીકણ લોકો ભાગે ને તો પેલા જે સારા સ્ટ્રોંગ હોય ને એ લોકોને બી એમનો બી ફેથ હલી જાય. એટલે કહે છે કે એમને પહેલેથી જ કાઢી મૂક. અને ત્યારે લોકોમાંથી 22,000 પાછા ગયા. 32,000 હતા, એમાંથી પાછા ગયા, એટલે 10,000 રહ્યા. ગિદિયોનના લશ્કરમાં 22,000 જતા રહ્યા, એટલે રહ્યા 10,000. એટલે કેટલા હતા શરૂઆતમાં? 22 અને 10 32,000 હતા ગિદિયોને ભેગા કર્યા હતા. અને હવે રહ્યા 10,000 પેલા 135,000ની સામે લડવાને માટે. યહોવાએ ગિદિયોનને ફરી કહ્યું, લોક હજી પણ વધારે છે, તેઓને
પાણીની પાસે લાવ. કયા પાણીની પાસે? ત્યાં તો પેલો કૂવો હતો, હેરોદનો કૂવો, અને છલકાતો હતો, એટલે જરાની પાસે કે છે તેઓને પાણીની પાસે લાવ. ઈશ્વર ગિદિયોનને કે છે એ 10,000 છે ને એમને તું પાણીની પાસે લાવ. આખો બનાવ બન્યો છે હેરોદના કૂવા આગળ. પાણી પાસે લાવ. અને ત્યાં ઈશ્વર કહે છે હેરોદના કૂવાની આગળ હું તારે માટે તેઓની પરીક્ષા કરીશ. આ આખો બનાવ જે છે ને, જેને આપણે જે શીખવાનું છે ને, એ ઈશ્વરની ચોક્કસ ઈચ્છા જાણીને આગળ વધવું. ફટાફટ કંઈક મનમાં વિચાર આવ્યો, સારો વિચાર આવ્યો, ખરાબ હોય તો આપણે જાણીએ શેતાન તરફથી છે, પણ કોઈક સારો વિચાર આવ્યો, ફટાફટ આપણે કરવા માંગે. હકીકતમાં આપણે જાણવું જોઈએ કે ખરેખર ઈશ્વરની ઈચ્છા છે કે કેમ. અને ખાસ કરીને આ તો લડાઈ લડવાની હતી. એટલા માટે ગિદિયોન એ મેક શ્યોર કરે છે કે આ ઈશ્વરની ઈચ્છા છે કે કેમ. હમણાં આપણે વાંચ્યું, જો તમે મારે હાથે ઇસરાયેલને ઉગારવાના હો. ભાઈઓ અને બહેનો, ઈશ્વરની ઈચ્છા જાણવું એટલું જ નહીં, પણ ઈશ્વરની પરફેક્ટ ઈચ્છા જાણવીને એ બહુ અગત્યનું છે. પરફેક્ટ ઈચ્છા. અને એના માટે જે કોઈ આપણે જેને કરવું જોઈએ એ કરવું જોઈએ કે જેથી આપણે લડાઈમાં કે કોઈ પણ નિર્ણય લેવામાં ગોટાળો ના કરી નાખીએ. અહીંયા આગળ એ જ શીખવાનું છે ગિદિયોન જે કંઈ કરી રહ્યો છે, કે આપણે ગોટાળો ના કરી નાખીએ, કારણ કે લડાઈની બાબત છે. આપણે ઘણીવાર નાના ડિસિઝન લેવાના હોય છે જીવનમાં, કુટુંબમાં, પર્સનલ લાઈફમાં નાના ડિસિઝન હોય છે, અમુક વાર મોટા અગત્યના ડિસિઝન હોય છે. ઈશ્વરની ઈચ્છા જાણીએ ને એ એટલું જ નહીં, પણ પરફેક્ટ ઈચ્છા જાણીએ. એટલે 6થા અધ્યાયમાં હમણાં આપણે આવીશું, એમાં ઈશ્વરની ઈચ્છા તો એ જાણે છે, પણ હવે પરફેક્ટ ઈચ્છા જાણે છે. એ આપણે બહુ અગત્યનું છે કે જે શીખવાનું. ઘણીવાર બિલીવર્સ લોકો છે ને ઉતાવળમાં ખોટા નિર્ણયો લઈ નાખે છે, અને પછી એનું પરિણામ બહુ જ ખરાબ આવે છે. ઈશ્વર કહે છે હજી પણ લોકો વધારે છે, અને પાણીની પાસે લાવ અને હું તારે ત્યાં આ બધા એક શબ્દોની હું અંડરલાઈન કરતો છું. પાણીની પાસે લાવ, પછી છે ત્યાં એટલે ક્યાં? હેરોદના કૂવાની પાસે. ત્યાં હું તારે માટે તેઓની પરીક્ષા કરીશ. બધા સૈનિકોની પરીક્ષા થઈ ક્યાં? હેરોદના કૂવા આગળ. અને જેના સંબંધી હું તને કહું છું કે અમુક તારી સાથે જશે, તે જ તારી સાથે જશે. ગિદિયોન ત્યાં આટલા ઊભા કર્યા, મોટો શંભુ મેળો, 22,000, એની કંઈ જરૂર નથી. જતા રહ્યા 22,000, તો 32માંથી 22,000 જતા રહ્યા, 10,000 રહ્યા છે, એમની જરૂર નથી. અને એ હું તને બતાવીશ, એમાંથી કોને સિલેક્ટ કરવા. હેરોદના કૂવામાં જે પાણી હતું ને, એ લોકો કઈ રીતે પીવે છે ને, એની મારફતે આ ગિદિયોનનું સૈન્ય બન્યું. ઈશ્વરે જે 300 પાવરફુલ યોદ્ધાઓ આપ્યા, એ બધાની પરીક્ષા, ફાઇનલ એક્ઝામ, ફાઇનલ ઇન્ટરવ્યૂ, એ બધું હેરોદના કૂવા આગળ હેરોદના પાણીની મારફતે થયું. 5મી કલમમાં, માટે તેઓને તે પાણીની પાસે લાવ્યો, એટલે કે હેરોદના કૂવા પાસે લાવ્યો. અને યહોવાએ ગિદિયોનને કહ્યું, પ્રત્યેક જણ કે કૂતરાની માફક જીભ પીવે જ લખલખાઈને, એ કે છે કે 6ઠ્ઠી કલમમાં આવો, જે લોકોએ મોઢે હાથ લગાડીને પાણી લખલખાવ્યું તે 300 હતા, પણ બાકીનાએ શું? ઘૂંટણે પડીને પીધું. પાણીની આગળ નમી ગયા. પાણીની આગળ નમ્યા તો મિદ્યાનીઓનું લશ્કર આવશે તો એમની સામે તો નમી જ જવાના ને. પાણીને માટે પાણીની આગળ નમી ગયા. જરૂર નથી નમીને પીવાની. બીજા 300એ કેવી સરસ રીતે ઊભા રહીને પીધું. આ લોકોએ નમી ગયા. તમને યાદ છે ને યાકૂબ અને એસાવનો કિસ્સો? એસાવ નમી ગયો યાકૂબની આગળ. શેના માટે? દાળ ભાત શાક રોટલીને માટે. હા, એક ટંકના દાળ ભાત શાક રોટલીને માટે એસાવ યાકૂબની આગળ નમી ગયો, ને એનું કેટલું ખરાબ
પરિણામ આવ્યું. હવે છઠ્ઠી કલમમાં જે લોકોએ મોઢે હાથ લગાડીને પાણી લખલખાવ્યું, એમણે પાણી ખોબાથી લીધું અને પછીથી પીધું. આ લોકોએ ઘૂંટણે પડીને પીધું ને એ જરામાંથી પાણી પીધું. કારણ કે આપણે જરૂર હોય ને તળાવ જેવું હોય નાનું નીચે હોય એટલે ત્યાંથી પીવાના માટે છેક નમવું પડે અને ત્યાંથી એ લોકો જરામાંથી પીધું. અને આ લોકોએ કૂવામાંથી પીધું. કારણ કે આપણે જાણીએ છીએ કે કૂવો હોય એ કંઈ જમીનની સાથે ફ્લેટ સરખું ના હોય, આસપાસ કંઈ પારી જેવું કંઈક કરવું પડે કે જેથી કોઈ ત્યાં આગળ પડી ના જાય. કૂવો ઊંડો હોય એટલે એ લોકો ત્યાં આગળ એ જગ્યાએ ઊભા રહીને ખોબામાં લઈને એ લોકોએ પીધું. અને એ 300ની પસંદગી થઈ ગિદિયોનના સૈન્યમાં. એ 300ની પસંદગી થઈ અને ઈશ્વર કહે છે 7મી કલમમાં, ઈશ્વરે ગિદિયોનને કહ્યું, જે 300 માણસો પાણી લખલખાવીને પીધું તેઓની હસ્તક હું તમને ઉગારીશ અને મિદ્યાનીઓને તારા હાથમાં સોંપીશ. અને બાકીના સર્વ માણસો પોતપોતાના ઘેર પાછા જાય. જાઓ ભાઈ, ગુડ બાય, બાય બાય, જતા રહો. અને બધા જતા રહ્યા. અને પછીથી 300 જે છે ને એનાથી લડાઈ લડી અને એ લોકો જીતી ગયા. એ આપણે જાણીએ છીએ. તો આ ઈશ્વરે શા માટે 300ને પસંદ કર્યા? શા માટે 250 નહીં? 250થી બી જીતાડી શકાત. શા માટે 350 નહીં? હા, કેમ 300ની પસંદગી કરી ઈશ્વરે? છે ને આપણે ખાસા વખત પર જુદા જુદા નંબરોનો અભ્યાસ કર્યો હતો. 1, 3, 7, 10, 14 આ બધા નંબરનો અભ્યાસ કર્યો હતો. 70 નંબરનો અભ્યાસ કર્યો હતો કે જેમાં પછી આપણે જોયું હતું કે એ તો ગગનગમનને અર્થે એ 70 નંબર છે. અને પછી ગગનગમન ક્યારે થશે એનું એ બી આ સમય બી દિવસને ઘડી તો નહીં પણ એ સમયગાળો બી મેં તમને આપી દીધો હતો. પણ એનીવે શા માટે 300ને ઈશ્વરે રાખ્યા? કારણ કે જુદા જુદા નંબરોમાં જુદા જુદા અર્થ અને મિનિંગ છે. નંબરોમાં જુદા જુદા અર્થ અને એમાં ખાસ કરીને 300 જે છે ને નંબર એ ઈશ્વરની સાથેના સંબંધની સાથે સંકળાયેલો છે. જો તમને ખ્યાલ હશે તો તમે સામસુનને જ્યારે એ આવ્યો એક વખત અને એ ટાઈમે એને ખબર પડી કે એના સસરાએ એટલે સામસુનની જે પત્ની હતી એને બીજાની સાથે પરણાવી દીધી હતી. સામસુને જ્યારે આ જોયું ને એને બહુ ખરાબ લાગ્યું કે મારી પત્નીને એના બાપાએ બીજાને આપી દીધી. ત્યારે શું કર્યું તો ખબર છે તમને? આવો 15મા અધ્યાયમાં, આ જ ન્યાયાધીશનું પુસ્તક એનો 15મો અધ્યાય અને એની 1લી અને 2જી કલમ લખ્યું છે, કેટલાક વખત પછી એમ બન્યું કે ઘઉંની કાપણીના દિવસોમાં સામસુન બકરીનું એક બચ્ચું લઈને પોતાની પત્નીની મુલાકાતે ગયો અને તેણે કહ્યું, હું ઓરડીમાં મારી પત્નીની પાસે જઈશ. પણ તેના પિતાએ તેને અંદર જવા દીધો નહીં. તેના પિતાએ તેને કહ્યું, મને ખરેખર એમ લાગ્યું છે કે તું તેને તદ્દન ધિક્કારે છે. તું મારી દીકરીને ધિક્કારે છે, તું એને ધિક્કારે છે, માટે મેં તારા સાથીને તેની આપી દીધી છે. શું તેની નાની બહેન તેના કરતાં સુંદર નથી? કૃપા કરીને તેને બદલે તેને આપ. સામસુનની સ્ત્રીને બીજાની સાથે આપી દેવામાં આવી. અને હવે આવો તમે 5મી કલમમાં, 4થી અને 5મી કલમ. સામસુને જઈને 300 શિયાળ પકડ્યા. સામસુને શું કર્યું હતું? આ 300 શિયાળવા પકડ્યા, એમની પૂંછડીઓએ મસાલો બાંધી અને પછી એમના ખેતરોમાં છૂટી મૂકી દીધી. પછી સામસુને જઈને 300 શિયાળવા પકડ્યા, મસાલો લીધી અને પૂંછડીઓ સામસામી ફેરવી અને તેઓની વચ્ચોવચ્ચ એટલે 2 પૂંછડીઓની વચ્ચે એક મસાલ આપી અને તેણે મસાલો સળગાવીને તેઓને ફલિસ્તીઓના ઊભા પાકમાં છોડી મૂક્યા અને પૂળા તથા ઊભો પાક તથા જૈતવાડીઓ પણ બાળી મૂકી. 300 શિયાળવા લઈને સામસુન આવ્યો અને એણે આ સોલિડ ધમાલ મચાવી.
પેલો 300 લઈને આવ્યો શિયાળવા. કેવું કેવું બને છે બાઇબલની અંદર, કેવા કેવા બીનાઓ, જ્યારે એની સાથે કોઈ નંબર સંકળાયેલો હોય છે ને એની પાછળ કોઈ રીઝન છે. અહીંયા આગળ ઈશ્વરે ગિદિયોનને 300નું જ આપ્યું સૈન્ય, ભલે નાનું છે, પેલા દુશ્મનોના સૈન્યની આગળ બહુ નાનું છે, પણ ઈશ્વરે 300, કારણ કે એમાં સામર્થ્ય હતું, ઈશ્વરનું સામર્થ્ય હતું. અને એટલા જ માટે સામસૂન એ બી એક જજ હતો, ન્યાયાધીશ હતો. જો કે પડ્યો વિચારની અંદર બધામાં ખોટું થઈ ગયું, પણ એ બી ન્યાયાધીશ હતો અને એને આ બધી ખબર હતી. એટલે એ 300 જ શિયાળવા લઈને આવ્યો, 400 નહીં, 350 બી નહીં કે 250 નહીં, 300 શિયાળવા લઈને આવ્યો. અને પછી એણે ભારે ધમાલ મચાવી દીધી ફલિસ્તીનની અંદર. 300નું ઘણું બધ્યું છે. હું તમને ફક્ત 2-3 બાબત જ બતાવવા માગું છું. આવો તમે 5મો અધ્યાય, ઉત્પત્તિનો 5મો અધ્યાય. હું એટલા માટે કઢાવું છું કે આ 300નું સૈન્ય ઈશ્વરે ગિદિયોનને આપ્યું. ગિદિયોનની પોતાની પસંદગી તો 32,000ની હતી, પણ ઈશ્વરે 300ની જ આપી. 5મો અધ્યાય અને એની 21મી કલમ. હનોક 65 વર્ષનો હતો ત્યારે તેને મથુસેલા થયો. અને મથુસેલાની આખી સ્ટોરી આપણે જાણીએ છીએ કેવી સરસ હતી. અને મથુસેલાનો જન્મ થયા પછી હનોક 300 વર્ષ ઈશ્વરની સંગાતે ચાલ્યો. હનોક 300 વર્ષ ઈશ્વરની સંગાતે ચાલ્યો. 365 વર્ષ નહીં, 365 વર્ષે તો એ ગુજરી ગયો હતો, 23મી કલમમાં છે. અને હનોકના સર્વ દિવસો 365 વર્ષના હતા. પણ એ 365 વર્ષમાં 300 વર્ષ, 300 નંબર યાદ રાખજો, 300 વર્ષ ઈશ્વરની સંગાતે ચાલ્યો. કેવું બન્યું છે 300 એ. પછી બીજી એક બાબત હું તમને બતાવું. ઉત્પત્તિનું પુસ્તક એનો 45મો અધ્યાય. હું એટલા માટે બતાવું છું કે તમને ખ્યાલ આવે કે ઈશ્વરે કેમ 300નું સૈન્ય ગિદિયોનને આપ્યું. 45મો અધ્યાય અને એની 22મી કલમ. યુસફની સ્ટોરી વિશે આપણે આખું જોઈ ગયા છે, હમણાં થોડાક વખત પહેલાં જ આપણે જોયું. એની 45મો અધ્યાય અને એની 22મી કલમ. તેણે દરેકને, આપણે જાણીએ છીએ કે એના 12 ભાઈઓ મળ્યા અને પછી એમને પાછા મોકલે છે કે જાઓ તમે આપણા બાપાને કહો કે હું જીવું છું, એમને સમાચાર મળે ને એમને લાવો. એ ટાઈમે જ્યારે એમને મોકલવામાં આવ્યા ત્યારે તેણે દરેકને એક જોડ કપડાં આપ્યા. પણ બિન્યામીને, એનો જે ભાઈ હતો, એક જ બ્લડનો ભાઈ હતો, એને રૂપાના 300 સિક્કા આપ્યા. અલા ભાઈ, એક વધારે આપી દે ને, કે 10 ઓછા આપને, 290 આપને. યુસફે 300 સિક્કા આપ્યા એના સગા ભાઈને. અને આ બધાની પાછળ આ લોકોના અર્થો સમાયેલા છે. ઈશ્વરે આ બધું થવા દીધું છે કે આપણે એમનાથી જાણીએ કે 300ની અંદર શું સમાયેલું છે. અને આપણે જ્યારે કશું બી કરીએ ને તો આપણે કઈ રીતે કરવું જોઈએ. ઘણા બધા બાઇબલના અર્થો આપણે જાણી શકીએ 300 વિશે, બધું ઘણું થયું છે, કર્યું છે. પણ અહીંયા આગળ આપણે પાછા આવીએ ન્યાયાધીશોનું પુસ્તક અને એનો 7મો અધ્યાય. ગિદિયોનની જગ્યાએ આવીએ. બહુ બધું જાણવું હોય ને 300 વિશે તો આખો મેસેજ થઈ જાય. આપણે અભ્યાસ કર્યો તો ખબર છે, એક નંબર પર કેટલો બધો સમય ગયો હતો. 300 વિશે જાણવું હોય ને તો મને કહેજો, હું તમને કેટલાય કિસ્સા બતાવીશ કે આવું 300નું શું થયું છે. હવે અહીંયા આગળ 300 માણસોને રાખ્યા અને તેણે 8મી કલમમાં છે, માટે લોકોએ પોતાનું ભાથું તથા પોતાના રણશીંગડા પોતાના હાથમાં લીધા અને તેણે સર્વ ઇસ્રાયેલીઓને તેમના તંબુએ મોકલી દઈને 300 માણસોને રાખ્યા. અને મિદિયાનીઓની છાવણી તેની નીચેની ખીણમાં. જેમ ઈશ્વરે પોતે પસંદગી કરી 300ની અને પછી એ ગિદિયોનને આપ્યા કે આનાથી તારે લડવાનું છે, કારણ કે આફ્ટર ઓલ હું તારી લડાઈ લડવાનો છું અને જીતતો હું અપાવવાનો છું. અને અહીંયા આગળ ઈશ્વરે કેવી પરીક્ષા કરી. ગિદિયોનને સૈન્ય આપવાને માટે ઈશ્વરે પેલો શંભુ મેળો ભેગો થયો હતો ને એમાંથી કેવી રીતે પસંદગી કરી. કેટલા બધા ચર્ચો તૂટી પડે છે, ભાગી પડે છે, બદનામ થઈ જાય છે, કારણ કે આગેવાનોની પસંદગી પ્રોપર થતી નથી.
ચર્ચના આગેવાનો તો લડાયકો કહેવાય. એમની પસંદગી પ્રોપરલી થતી નથી, એટલા માટે પછીથી ચર્ચની અંદર ફાંટાઓ પડે છે, ઝઘડાઓ થાય છે, લડાઈઓ થાય છે, કોર્ટ કેસો થાય છે. આપણે આપણા ચર્ચમાં કોને આગળ કરીએ છીએ ને એના પર બહુ ધ્યાન રાખવાનું છે. આપણે કોઈ સંસ્થા સાથે જોડાયેલા હોય કે સંસ્થા શરૂ કરી હોય તો ત્યાં પણ આપણું ઇનર સર્કલ કોણ છે એ બહુ અગત્યનું છે. કોઈ આવીને થોડોક વખત નિયમિત સરસ દાન આપી દે, હા નિયમિત દાન આપે છે, આટલું સરસ દાન આપે છે, એને સંસ્થા આગળ કરી દે, આગેવાન બી બનાવી દે, અને પછી લોચો પડી જાય. પેલી વ્યક્તિ એમ માની લે કે મારા પૈસાથી આ સંસ્થા ચાલે છે, એટલે પછી એ રાજા થઈ જાય અને સંસ્થાનો પ્રેસિડેન્ટ બાજુએ રહી જાય, સંસ્થાનો સેક્રેટરી બાજુએ રહી જાય, અને કોઈના હાથમાં સંસ્થા આવી જાય અને ભારે પ્રોબ્લેમ ઊભા થઈ જાય. ખ્રિસ્તી સંસ્થાની વાત કરું છું, ખ્રિસ્તી સંસ્થાઓની પ્રોબ્લેમમાં બહુ થતા હોય છે. એનું આ જ કારણ છે. ઇનર સર્કલ કોણ છે? ઈશ્વર સ્પષ્ટ બતાવે છે કે જે લોકો ઊભા રહ્યા અને હાથથી બે હાથમાં પાણી લઈ અને પછી એમણે પીધું, ઊભા રહ્યા, એ ભાગે નહીં, દુશ્મનોથી ભાગે નહીં, ઊભા રહ્યા, ભાગ્યા નહીં, ઊભા રહ્યા. હું જાણી જોઈને બોલું છું, ભાગ્યા નહીં, ઊભા રહ્યા અને હાથથી પાણી લઈને એમણે પીધું. આવી વ્યક્તિઓ આપણા ચર્ચની આગેવાન વ્યક્તિઓ હોવી જોઈએ. આવી વ્યક્તિઓ આપણી સંસ્થાની ઇનર સર્કલ હોવું જોઈએ. ઇવન આપણા પ્રેયર લાઇનમાં પણ હવે તો બહુ બધી પ્રેયર લાઇનો શરૂ થઈ છે અને શરૂ થઈ રહી છે. કોને આપણે આગળ કરી દઈએ છીએ? કોને આપણે આગળ કરી દઈએ છીએ? જે આપણી વાહ કરે એને? જે આપણું સરસ બોલે એને? જે નિયમિત પ્રેયર લાઇનમાં આવે એને? કોને આગળ કરીએ છીએ? ઈશ્વરને પૂછીએ છીએ? એક કામ ઈશ્વર અહીંયા બતાવ્યું છે ગિદ્યોનની મારફતે કે ઈશ્વરને પૂછીને કરો. અને દાઉદની એની કારકિર્દીમાં એક લડાઈ એ જીત્યો છે, કારણ કે ઈશ્વરને પૂછીને કરતો હતો. અને ઈશ્વરને પૂછીને કરીએ છીએ ને તો ત્યાં જીત મળે છે. એક વખત એવો બી બન્યો હતો કે દાઉદ અને એની સ્ત્રીઓ, એને તો વધારે સ્ત્રીઓ અને એના બાળકોને બધા લઈને પેલા બીજા લોકો એને લઈ ગયા હતા. ઝિકલાગ કેવું કે કઈ જગ્યા હતી, તે લોકો એને લઈ ગયા હતા ને પછીથી દાઉદે જ્યારે ત્યાં એની સામે લડવાનું નક્કી કર્યું ને ત્યારે એની પાસે પેલા 400 હતા જેનો આપણે અભ્યાસ કરી ગયા દાઉદના કુવા વખતે. એની પાસે એ 400 જણા હતા. પણ દાઉદે ઈશ્વરને પૂછ્યું કે હું જાઉં એમની સાથે લડું? કારણ કે એમાં રિસ્ક હતું. કયું? કે હું મારી સ્ત્રી, મારા કુટુંબને બચાવવા જઉં, એમને કારણે જો કંઈક હું લોચો મારી દઉં ડિસિઝન લેવામાં તો મારી સાથે આ બીજા 400 છે મારા વફાદાર સૈનિકો મારી સાથે, એમને કંઈ નુકસાન થઈ જાય, એમાંના અમુક મરે, અમુક ગવાઈ જાય, એ દાઉદને ગમે નહીં. એટલા માટે ઈશ્વરની એણે ઈચ્છા શોધી અને ઈશ્વર એને હા કીધું સ્પષ્ટ. પછી એ એમને લઈને લડવા ગયો અને જીત્યો ને એના આખા કુટુંબને પાછો લઈ આવ્યો. ઈશ્વરની ઈચ્છા જાણીએ, યોગ્ય વ્યક્તિઓને આપણા ઇનર સર્કલમાં રાખીએ, નહીં તો એક કે બીજા સમયે ભારે પ્રોબ્લેમ ઊભો કરી દેશે આપણા ચર્ચમાં, કે પછી આપણી સંસ્થામાં, કે પછી આપણા પ્રેયર લાઇનમાં. આડેધડ કોઈને જવાબદારી ના સોંપી દેવાય. ગઈકાલે મેં વોટ્સઅપ પર લખ્યું હતું કે આજે આનો અભ્યાસ કરવાનો છે. મેં લખ્યું કે આડેધડ કોઈને જવાબદારી ના સોંપી દેવાય. કોઈ નિયમિત આવતું હોય આપણી પ્રેયર લાઇનમાં તો એની ઇનર સર્કલ માનીને આડેધડ એને જવાબદારી ના સોંપી દેવાય. આપણે જાણતા નથી કે એક અઠવાડિયા પછી, કે એક મહિના પછી, કે એક વર્ષ પછી એ શું લોચો મારશે અને આખી પ્રેયર લાઇનને કેવું નુકસાન કરી નાખશે. એ જ રીતે આપણી સંસ્થાની અને ચર્ચની બે જ વાત છે. નિયમિત આવનાર કે નિયમિત સરસ દાન આપનાર વ્યક્તિ, એનો અર્થ એ નથી કે આપણું ઇનર સર્કલ છે. ઈશ્વરે પસંદ કરેલી વ્યક્તિ જ ચર્ચની આગેવાન હોવી જોઈએ. ઈશ્વર તરફથી પસંદ થયેલી વ્યક્તિ સંસ્થાના આગેવાન હોવા જોઈએ. અને ઈશ્વરે પસંદ કરેલી વ્યક્તિ આપણું પ્રેયર લાઇન હોય કે કશું બી હોય, એ આપણા ઇનર સર્કલમાં ઈશ્વરે પસંદ કરેલી વ્યક્તિને જ જવાબદારી સોંપાય, નહીં તો વહેલું મોડું પ્રોબ્લેમ ઊભો કરી દેશે.
અને એવા પ્રોબ્લેમ અહીં બી થઈ રહ્યા છે. એવા પ્રોબ્લેમ એવી રીતે થઈ રહ્યા છે આવી જ ભૂલોને કારણે. ઈશ્વરે 300 આપ્યા કારણ કે 300ની અંદર મિનિંગ છે ને. ઈશ્વરને બધી ખબર છે. તો જો 300 હશે ને મારી પસંદગીના તો પતી ગયું, પેલા લોકોના ભૂક્કા બોલી જશે. હવે 12મી કલમમાં આવો. મિદ્યાનીઓ તથા અમાલેકીઓ તથા પૂર્વ દિશાના સર્વ લોકો ખીણની અંદર તીડની માફક સંખ્યાબંધ પડેલા હતા, અને તેઓના ઊંટ પણ કહે છે સમુદ્રના કાંઠાની રેતીની જેમ અગણિત હતા. તમને યાદ છે ને જ્યારે એજરા અને નેહમ્યા જ્યારે એ લોકો ઈશ્વરનું મંદિર બાંધવા અને એની આસપાસની યરુશાલેમ દિવાલ બાંધવા આવ્યા અને એમણે કામ શરૂ કર્યું ને, તો 2 જણા આયા મદદ કરવા. કારણ કે એ લોકોને એજરા નેહમ્યાને મદદની કામ કરનારની જરૂર હતી. તો 2 જણા આયા મદદ કરવા. હું તમને મદદ કરું. સાનબલાટ અને ટોબિયા, એમનો મતલબ કંઈ જુદો જ હતો. બહુ ખરાબ હેતુથી આ 2 જણા મદદ કરવા માટે આવ્યા હતા. અને એવી જ રીતે આપણા પ્રેયર લાઇનમાં કે આપણી સંસ્થામાં કે આપણા ચર્ચમાં પણ ખરાબ હેતુથી લોકો આપણને મદદ કરવા આવે ને આપણને લાગે બહુ સરસ, ઓહો કેટલી સરસ વ્યક્તિ છે, કેટલો સરસ ભાઈ છે, કેટલી સરસ માણસ છે, કેટલી સરસ છોકરી, કેટલી સરસ સ્ત્રી મને મદદ કરવા આવી રહી છે. કેટલી બધી સ્ત્રીઓ સરસ મને મદદ કરવા આવી રહી છે. આપણે જાણતા નથી કે એની અંદર કોણ ક્યાં છે. કોઈ નિયમિત રીતે આપણી સાથે જોડાતું હોય ને એનો અર્થ એ નથી કે આપણી વ્યક્તિ છે. સાનબાલાટ ને ટોબિયાય હોય. અને મને તો બહુ એવી વ્યક્તિઓ મળે છે અહીં હું છું ને ત્યારે, અને ઇન્ડિયા જઉં છું ને ત્યારે મદદ કરવાને માટે એવી વ્યક્તિઓ હોય છે. પછી મને તરત ખ્યાલ આવી જાય છે કે એની પાછળ આખું બધું કામ આપણું ઊંધું વળે ને એટલા માટે. એટલે હું થેન્ક્સ કહી અને પાછા મોકલી દઉં. આભાર તમારો, પણ તમારી જરૂર નથી. મારી પાસે ઇનફ લોકો છે મને મદદ કરવાને માટે. ગયા વર્ષે જ્યારે મેં, એટલે કે આ 24ની સાલના જાન્યુઆરીમાં ભરૂચમાં જ્યારે મેં પહેલી જ સ્તુતિ આરાધના અને પ્રેયર કોન્ફરન્સ કરી હતી, પહેલી હતી, એટલે મને ખાસી મદદની ને એવી બધી જરૂર હતી. મને સલાહની બી જરૂર હતી અને હેન્ડ ટુ હેન્ડ હેલ્પ કરનારની બી જરૂર હતી. અને મને એક્ઝેક્ટલી 2 વ્યક્તિઓ આવી અને એમણે બહુ હેલ્પની ઓફર કરી. મને બહુ હેલ્પની ઓફર કરી. આપણે આમ આભા બની જઈએ. પણ સમહાવ મને લાગ્યું કે આમાં કંઈક દાળમાં કાળું છે. પવિત્ર આત્મા આપણને મદદ કરે છે. મેં બંનેને ના પાડી. મેં કીધું થેન્ક યુ વેરી મચ. અને પછી બંને વ્યક્તિઓ આવી જ નહીં એ પ્રેયર કોન્ફરન્સમાં. જો મેં એમને બધી જવાબદારીઓ સોંપી હોત ને અને છેલ્લી ઘડીએ એ દિવસ આયા જ ના હોત તો કેટલો પ્રોબ્લેમ ઊભો થઈ જાત. હા, એ લોકોનો પ્લાન જ એ હતો કે સેમીને બધી મદદ કરવાના માટે બધી જવાબદારી આપણે હાથમાં લઈ લઈએ અને પછી ત્યાં આગળ જઈએ જ નહીં, એટલે સેમી હલવાઈ જાય. પણ પવિત્ર આત્માએ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું. અને હું અભિમાન નથી કરતો, પણ એક ડિસિઝન મારે મિનિસ્ટ્રી માટે લેવાના હોય છે ને હું આડેધડ લેતો નથી. ક્યાં જવું, શું કરવું, કેવી રીતે કરવું, ઝીણી ઝીણી બાબતમાં મારે ઈશ્વરની સ્પષ્ટ માર્ગદર્શન મેળવવું પડતું હોય છે. કયા લોકોને આગળ કરવા, કયા લોકોની હેલ્પથી કામ કરવું મારે. કારણ કે એકલા હાથે થાય નહીં. ગિદ્યોન નહીં, 300ની તો જરૂર પડી ને. એકલા હાથે થાય નહીં. કોને મારે મદદને માટે કોને જવાબદારી સોંપવી, એ બધું ઈશ્વરની પૂરેપૂરી ઈચ્છા જાણીને ટેસ્ટ કરીને અહીંયા આગળ પછી મારે બધું નક્કી કરવું પડતું હોય છે. હેરોદના કૂવાની આગળ ટેસ્ટિંગ, ઈશ્વર આપણો ટેસ્ટ કરે છે ને આપણે ઈશ્વરનો ટેસ્ટ કરીએ છીએ. ઈશ્વરની ઈચ્છા જાણવાને માટે આપણે ઈશ્વરનો ટેસ્ટ કરીએ છીએ. ગિદ્યોને એક જે આવ્યો દૂત, એ તો એક માણસ બનીને આવ્યો હતો. જાણવું તો પડે ને કે જે કંઈ કામ કરવાનું હતું એ માણસે કીધું હતો દૂત, પણ એ તો માણસ હતો. ગિદ્યોને કેવી રીતે ખબર પડે? તે ટેસ્ટ કર્યો અને પછી એ થઈ ગયા પછી બી એણે પાછો 2 વાર ટેસ્ટ કર્યો. ગિદ્યોને ઈશ્વરની ઈચ્છા જાણવા માટે 3 વાર ઈશ્વરનો ટેસ્ટ કર્યો. એટલે ઈશ્વરની ઈચ્છા ખરેખર છે કે કેમ એ જાણવાને માટે ગિદ્યોને 3 વાર એ કર્યું. અને ત્યાર પછી પતી ગયું ને
પછીથી ઈશ્વરે ગિદ્યોને છોડ્યો નહીં. આય બેટા, હું તારી પરીક્ષા કરું, હું તારી પરીક્ષા કરું. એ ગિદ્યોને જે પરીક્ષા કરી, એ પેલો દૂત આવ્યો, એ બધી જગ્યા છે ને હેરોદના કૂવાની આગળ છે. હું તમને આવતી વખતે બતાવીશ બધું. એ બધું જ છઠ્ઠા સાતમા અધ્યાયમાં બન્યું, બધું હેરોદના કૂવાની આગળ બન્યું છે. એટલા માટે હેરોદનો કૂવો એવો શબ્દ હું નામ આપું છું. પણ પછીથી એ જ કૂવાની આગળ, જ્યાં કૂવા આગળ પેલી ખડી હતી દ્રાક્ષકુંડ, અને ત્યાં આગળ એ કરતો હતો, અને પછી દૂત આવ્યો હતો, બધું એ આ હેરોદના કૂવા પાસે થયું છે. અને ત્યાર પછી એ જ જગ્યાએ હવે ઈશ્વર કહે છે ગિદ્યોન, આ બેટા હું તારો ટેસ્ટ કરું. હા, તું લડવાને માટે મેં કીધું છે કે હું તને વિજય અપાવીશ, તારાથી હું એ લોકોને પેલા દુશ્મનોને હરાવીશ. તો હું તારો ટેસ્ટ કરું છું. તું લઈને આવ્યો છે ને, ટેસ્ટ કરું. ચાલ જોઈએ માના કેટલા યોગ્ય છે. પેલા કે જે બીકળ હોય ને જતા રહે, તો 32,000માંથી 22,000 જતા રહ્યા 10,000. કેટલું સરસ. 135,000ની સામે લડવાનું 10,000, કેટલું સારું. ઈશ્વર કહે છે ના, આય નહીં, આય બધા નમી જનારા છે. ઓ ગિદ્યોન, તને ખબર નથી પણ મને ખબર છે કે આ 10,000માંથી 9,700 તો પેલા દુશ્મનોને જોશે ને તો નમી જશે. એ દુશ્મનોની આગળ 9,700 નમી જવાના છે. અને એટલા માટે ટેસ્ટ કરાયો, અને 9,700 ને બી ઈશ્વરે કાઢ્યા, ને રહ્યા 300, રહ્યા ફક્ત 300. અને એ 300થી ઈશ્વરે ગિદ્યોનને વિજય અપાવ્યો. આની અંદર એટલું તો બધું છે ભાઈઓ. તો બે તો ટૂંકમાં એટલું કહેવા માગું છું કે ઉતાવળ ના કરો ઈશ્વરના કામ, ઉતાવળ ના કરો. અને એક એક ડિસિઝન ઈશ્વરને પૂછીને લો. એક જવાબદારી તમે કોને સોંપો છો ઈશ્વરના કામમાં, ઈશ્વરની લડાઈઓ લડવામાં, કે મોટી સંસ્થા ચલાવવામાં, કે પ્રેયર લાઈન ચલાવવામાં, કે ચર્ચ ચલાવવામાં. શંભુ મેળાની જરૂર નથી, શંભુ મેળાની જરૂર નથી. ઈશ્વરથી પસંદ કરાયેલી વ્યક્તિઓની જરૂર છે. આ બાબત અહીંયા આગળ આપણે શીખીએ છીએ. અને જો ખરેખર શીખીશું ને, અને આ છઠ્ઠા અધ્યાય ને 7મા અધ્યાયમાં જે બનાવ બની હેરોદના કૂવા આગળ, એનાથી જો આપણે શીખીશું ને, તો આપણે જે કંઈ ઈશ્વર જવાબદારી આપણને સોંપશે, નાની હોય કે મોટી હોય, એમાં વિજયવંત નીકળીશું. કેટલી અજાયબ જેવી કેવો વિજય આ ગિદ્યોનને મળ્યો. કારણ કે ઈશ્વરથી પસંદ કરાયેલી વ્યક્તિઓ ગિદ્યોનની સાથે હતી. શંભુ મેળો નહોતો. નાના નાના કામ પણ એને મોટું બતાવવાને માટે બહુ લોકોને પસંદ કરવામાં આવે છે. બહુ લોકો હશે ને કે બહુ કામ થશે, બહુ આગેવાનો હશે ને તો બહુ સરસ લાગશે. મારી સંસ્થામાં કેટલા બધા આગેવાનો, મારા ચર્ચમાં કેટલા બધા આગેવાનો, મારી પ્રેયર લાઈનમાં કેટલા બધા આગેવાનો. લાગે કેટલું સરસ બહારથી દેખાવમાં, પણ ક્યારે કોણ લોચો મારી અને બધું ખેદાન મેદાન કરી નાખશે આપણે જાણતા નથી. વિચાર કરો, એઝરા અને નેમિયાએ પેલા 2 સાનબાલાટ અને ટોબિયાની મદદ લઈને કામ કરવાનો નિર્ણય લીધો હોત તો શું થાત, શું થાત. સરસ સરસ આપણું બોલીને લોકો આપણી પાસે આવતા હોય છે. અહીંયા હું બંધ કરવા માગું છું, પણ એટલી બાબત ખ્યાલમાં રાખજો. આપણે થોડું વધારે ડિટેલ્સમાં જોઈશું હજી 7મા અધ્યાય અને 6ઠ્ઠા અધ્યાયની અંદર, કે કેવી અજાયબ જેવી બનાવો બનીને કઈ રીતે બની. અને ગિદ્યોને જ્યારે પેલો દૂત આવ્યો માણસ બનીને, ત્યારે એણે જે કર્યું, એક શબ્દોમાં જે અર્થ રહેલો છે ને, બહુ ગજબ છે. મને એમ કે આ બધું એક દિવસમાં પૂરું થઈ જશે, પણ નથી થયું. એક શબ્દમાં, એક પ્રક્રિયામાં બહુ અજાયબ જેવા અર્થો છે. એ આપણે જાણીશું ને તો આપણે ઈશ્વરના કામને માટે આ ગિદ્યોન જેવા બનીશું, અને ઈશ્વરના કામને માટે આપણે પેલા 300 જેવા બનીશું. આપણને ઈશ્વરના સ્પષ્ટ માર્ગદર્શનની જરૂર છે, શંભુ મેળાની જરૂર નથી. આપણે પ્રાર્થના કરીએ. મારા પ્રભુ અને મારા દેવ, તમારો ખૂબ આભાર માનીએ છીએ તમારા વચનો. પ્રભુ, તમે અમને અમારી ભાષામાં આપ્યા છે. તમારો આભાર માનીએ છીએ કે તમે અમને કેટલું બધું શીખવવા માગો, કેટલું સરસ શીખવવા માગો છો. કારણ કે પ્રભુ, તમે અમારી મારફતે અમારા દુશ્મનો ગલેને ગમે એટલી મોટી સંખ્યાના હોય, અમારા દુશ્મનો અંધકારના પરિબળો, શૈતાન અને એના ડિમન્સ ભલેને અમારા કરતાં સ્ટ્રોંગ હોય, પણ પ્રભુ એ લોકો તમારા કરતાં સ્ટ્રોંગ નથી. અને તમે પ્રભુ અમારી મારફતે અમારા દુશ્મનોને હરાવવા માગો છો. તો પ્રભુ, તમે અમને
ગિદ્યોનનો આત્મા આપો. પ્રભુ તમે અમને ગિદ્યોનની સમજ શક્તિ આપો. પ્રભુ તમે અમને આ 300 જેવા બનાવો. તમે અમને ગિદ્યોન જેવા આગેવાન બનાવો. તમે અમને 300 જેવા સૈનિકો બનાવો કે જેથી પ્રભુ આ દુનિયામાં જ્યારે શૈતાને અમારા દુશ્મનોએ મોટું લશ્કર દરેક દેશોમાં મૂકી દીધું છે, જ્યારે એમણે પ્રભુ અમારી સામે છાવણી કરી છે, અમારી સામે અનેક અન્ય ધર્મીઓએ છાવણી કરી છે, અમારી સામે અનેક દુશ્મનોએ છાવણી કરી છે, તો પ્રભુ એમની સામે લડીને જીતવાને માટે તમે અમને ગિદ્યોનનો આત્મા આપો. તમે અમને 300 સૈનિકોના જેવા બનાવો. એવી અમારી પ્રાર્થના પ્રભુ અમારા આગ્રહથી કરું છું પિતા. દર મંગળવારે પ્રભુ જે લોકો મારો અવાજ સાંભળે છે, પ્રત્યેકને માટે મારી પ્રાર્થના છે પિતા, તમે અમને શંભુ મેળો ભેગો કરતા અટકાવો. પ્રભુ તમે અમને તમારી ઈચ્છા જાણવાની કૃપા આપો. તમે અમને ધીરજ રાખવાની કૃપા આપો. ઉતાવળ કરતા રોકો, ખોટા ડિસિઝન લેતા રોકો. પ્રભુ તમે જાણો છો અને અમે કબૂલ કરીએ છીએ કે શંભુ મેળામાં તમારી તાકાત નથી, થોડામાં તમારી તાકાત છે. તો પ્રભુ આ બાબત સમજવાને માટે અને અમારા જીવનમાં પ્રેક્ટિકલ ઉતારવાને માટે અમને સહાયને મદદ કરજો. પ્રભુ આ પ્રેયર લાઈનમાં આવનાર ઘણા બધાને પ્રભુ તમે મોટી જવાબદારી સોંપી છે, ગિદ્યોન જેવી. ઓ પ્રભુ કોઈ પણ ભૂલ ના કરી બેસે. આ પ્રેયર લાઈનમાં આવનાર પ્રભુ જેટલા ગિદ્યોન છે, પ્રભુ એમાંનું કોઈ ભૂલ ના કરી બેસે, મોટો શંભુ મેળો ભેગો ના કરી દે. ઓ પિતાજી, અમારા દ્વારા આ પૃથ્વી પર ભારતમાં, અમેરિકામાં, કેનેડામાં, યુકેમાં, ઇઝરાયલની અંદર અને પ્રત્યેક જગ્યાએ પ્રભુ જે દુશ્મનોએ છાવણી કરી છે, અમારા દ્વારા પ્રભુ એમને હરાવવાને માટે તમે એમને ગિદ્યોન જેવા બનાવો. તમે અમને આ 300 સૈનિકો જેવા બનાવો. એવી પ્રાર્થના તમારા પુત્ર પ્રભુ ઈસુના નામમાં કરું છું. સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ખૂબ જ સરસ શિક્ષણ આપ્યું. આપણે ઘણી વાર વાંચેલું ગીધ્યનું પણ આવું તો વળી ખબર નહીં, ખેરોદ ન કુવાની બધી સરસ રીતે સમજણ આપો. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. આપણે શનિભાઈ માટે આપણા ચાલો ખ્રિસ્તના સૈનિકો યુદ્ધમાં આગળ જઈએ, શૈતાન સામે યુદ્ધ કરીને જગને જીતી લઈએ. ચાલો ખ્રિસ્તના સૈનિકો યુદ્ધમાં આગળ જઈએ, શૈતાન સામે યુદ્ધ કરીને જગને જીતી લઈએ. ચાલો ખ્રિસ્તના સૈનિકો. સુણો ખ્રિસ્તાચારીઓ, ઈસુનું ફરમાન આ, સર્વ દેશમાં જઈને પ્રસારો સુવાર્તા. સુણો ખ્રિસ્તાચારીઓ, ઈસુનું ફરમાન આ, સર્વ દેશમાં જઈને પ્રસારો સુવાર્તા. યુદ્ધ ભાર છે ખચિત, લો હથિયારો દેવના, ઈસુ આપણો આગેવાન છે, જય જય હાલેલુયા. ચાલો ખ્રિસ્તના સૈનિકો. દુશ્મનના ભાલા સામે ઢાલ ધરો વિશ્વાસની,
દુશ્મનના ભાલા સામે ઢાલ ધરો વિશ્વાસની, પહેરી લો તારણના ટોપને, બચી જશો નાશથી. વચન દેવનું લઈ લો સાથ, આત્માની એ તલવાર, પ્રાર્થના વડે રહો જાગૃત, જય જય હાલેલુયા. ચાલો ખ્રિસ્તના સૈનિકો, નાસના કિચડ બાહેથી ખ્રિસ્તે અમને કાઢા, ખંભે લોહી વહેવડાવીને તેણે અમને તાર્યા. નાસના કિચડ માહેથી ખ્રિસ્તે અમને કાઢ્યા, ખંભે લોહી વહેવડાવીને તેણે અમને તાર્યા. કેવો મોટો ચમત્કાર, કેવી મોટી કૃપા, સાક્ષી આપતા જઈશું, જય જય હાલેલુયા. ચાલો ખ્રિસ્તના સૈનિકો, આત્મિક યુદ્ધ લડવાને જગથી જુદા થઈએ. આત્મિક યુદ્ધ લડવાને જગથી જુદા થઈએ. આપણા રાજા ઈસુને તન મન સોંપી દઈએ. જો કે શત્રુ હોય બળવાન, ના હિંમત ના થઈએ. નક્કી આપણો છે વિજય, જય જય હાલેલુયા. ચાલો ખ્રિસ્તના સૈનિકો, યુદ્ધમાં આગળ જઈએ. શૈતાન સામે યુદ્ધ કરીને જગને જીતી લઈએ. ચાલો ખ્રિસ્તના સૈનિકો.